નીટ પરીક્ષા મામલે પોલીસે લોખંડી બંદોબસ્ત કરી દીધો છે। પરીક્ષા પૂર્વે જ ગુજરાત પોલીસનું અભેદ સુરક્ષા કવચ દેખાશે। મકરંદ ચૌહાણ બન્યા છે રાજ્ય નોડલ અધિકારી। ગેરરીતિ અટકાવવા માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। રાત્રિ દરમિયાન પણ આ પેટ્રોલિંગની પ્રક્રિયા દેખાઈ છે। પરીક્ષા કેન્દ્રો ઉપર સંવેદનશીલ વિસ્તારો પર ચકાસણી હાથ ધરવામાં આવશે। ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ અને અલગ તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે। સોશિયલ મીડિયા પર ખાસ બાજ નજર રાખવામાં આવશે। तो नीट पेपर लीक बाद વધુ સક્રિયતા દેખાઈ રહી છે અને રાજ્યભરમાં પોલીસે પણ જે પ્રમાણે કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ સંવેદનશીલ વિસ્તારો પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આ વખતે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં રાખવામાં આવી અને પરીક્ષા પૂર્વે જ ગુજરાત પોલીસે અભેદ સુરક્ષા કવચ તૈયાર કરી અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે। આ પરીક્ષા પહેલાની જ આ તૈયારી દેખાઈ રહી છે। માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાયા છે। સોનલ, હવે તૈયારીઓ તેજ કરવામાં આવી છે, અભેદ સુરક્ષા આ વખતે જોવા મળશે, શું કહેશો? જી, મહત્વનું છે કે 21 જૂનના રોજ નીટની પરીક્ષા ફરીથી આયોજિત થવા જઈ રહી છે। જે પ્રકારે અગાઉ પેપર લીકનું કૌભાંડ સામે આવ્યું હતું, આ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત કેન્દ્ર સરકાર તરફથી પણ ગોઠવવામાં આવ્યો છે। જે આર્મીના પ્લેન છે તેમાં તમામ પેપર્સ જે છે તે લાવવામાં આવ્યા છે। સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પેપર અત્યારે મૂકી દેવામાં આવ્યા છે કે જેથી કરીને પેપર લીકનું જે સમસ્યા અગાઉ સર્જાઈ હતી તે ન સર્જાય। અનેક વિદ્યાર્થીઓ તેમના સપના લઈ અને નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે ચોક્કસપણે આ વખતે સરકાર પોતે પણ અને ખાસ કરીને એનટીએ તરફથી પણ તમામ એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના પગલે ગુજરાતમાં ડીજીપી તરફથી ખાસ નીટની પરીક્ષા સંદર્ભે બેઠક કરવામાં આવી હતી। વિડીયો કોન્ફરન્સ ગઈકાલે આયોજિત કરવામાં આવી હતી અને તેમાં આદેશો આપવામાં આવ્યા હતા કે જે પ્રકારે નીટની પરીક્ષા 21 જૂનના રોજ આયોજિત થવા જઈ રહી છે, તમામ જે પોલીસ દળ છે તેને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત રાખવા માટે સાથે સાથે જ 21 જૂનના જ્યારે આ પરીક્ષા આયોજિત થઈ રહી છે તો 20 જૂનના રોજ એનટીએના અધિકારીઓ સાથે પોલીસ દળના જે અધિકારીઓ છે તેઓ જઈ અને તમામ જે પરીક્ષા સેન્ટર્સ છે તેની મુલાકાત લે અને જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરે। આગલા દિવસે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। સાથે સાથે જે પરીક્ષા ખંડો છે ત્યાં જે સ્માર્ટ વોચ સહિતના મોબાઈલ અને સ્માર્ટ વોચ સહિતના જે સાધનો છે તે લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત મકરંદ ચૌહાણ જે છે તેમને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ તમામ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે થઈને, કેમ કે નીટની પરીક્ષા અત્યંત મહત્વની પરીક્ષા ગણવામાં આવતી હોય છે અને લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે। ત્યારે આવા સંજોગોમાં હવે ભવિષ્યમાં તેમના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય આ વખતે એ માટે થઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષા વ્યવસ્થાની ખાસ સમીક્ષા ડીજીપી તરફથી કરવામાં આવી હતી અને સાથે સાથે જ એનટીએના અધિકારીઓ સાથે પણ જે ખાસ સુરક્ષા વ્યવસ્થાનો જે જાયજો છે તે લેવાની સૂચના પણ 20 તારીખે એટલે કે આગલા દિવસે લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું। તો જે પ્રમાણે અભેદ સુરક્ષા વખતે કરવામાં આવી છે, પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી રાખવામાં આવી।